હું ગામિત રોશની સમાજશાસ્ત્ર વિષયની વિદ્યાર્થીની છું. આજનો શુભ અને પાવન દિવસ જે ગુરુ પૂર્ણિમાનો છે તેમની હાર્દિક શુભકામના. અહીં ઉપસ્થિત આચાર્ય સાહેબશ્રીઓ, અધ્યાપકગણો તેમજ મારી સાથે અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રને હું નમસ્કાર કરું છું. આજનો જે દિવસ છે તેમના વિષયે હું ઉપદેશ નહીં પરંતુ હું મારા જે હૃદયની વાતો છે તે હું કહેવા માંગુ છું. જે આજનો જે ગુરુ પૂર્ણિમાનો જે દિવસ છે તે ગુરુ શબ્દ જે 2 જ અક્ષરનો બનેલો છે, પરંતુ તે આપણા જીવનની અંદર આપણું આખું જીવન ઘડીને તૈયાર કરી આપે છે. ગુરુ શબ્દ એ સંસ્કૃત ભાષાનો છે. ગુરુનો ગુ એટલે અંધકાર અને રૂ એટલે કે પ્રકાશ. અજ્ઞાન રૂપી અંધકારમાંથી પ્રકાશમય જે માર્ગ બતાવે છે તે છે ગુરુ. ગુરુ જે આપણા જીવનની અંદર સૌપ્રથમ માતા પિતા છે, ત્યારબાદ આપણે બાલવાટિકામાં પ્રવેશ મેળવીએ છીએ, ત્યારબાદ આપણે શાળામાં પ્રવેશ મેળવીએ છીએ અને ત્યારબાદ આપણે કોલેજની અંદર પ્રવેશ મેળવીએ છીએ. એવી રીતે આપણે તબક્કાવાર કેટલાક ગુરુને આપણે મેળવીએ છીએ. આપણે ખૂબ ગર્વ અનુભવવો જોઈએ કે આપણને આવા ગુરુજનો મળ્યા છે. ગુરુ માત્ર આપણા જીવનની અંદર 2 રંગથી આપણને ભણાવે છે, જે છે કાળો બ્લેકબોર્ડ અને સફેદ ચોક. અને એ 2 રંગથી આપણે આપણું જીવન છે તે વિવિધ રંગોથી ભરપૂર કરીએ છીએ, આપણા જીવનને ઉજ્જવળ બનાવીએ છીએ. તો હું મારા જે ગુરુજનો છે તેમને ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા જીવનની અંદર એવી ઘણી સમસ્યાઓ હોય છે અથવા એવા ઘણા જે બાબતો મૂંઝવણો આવે છે, પરંતુ જે ગુરુજનો છે તે તત્પર રહે છે અને મૂંઝવણો દૂર કરે છે. હું એ કહેતા ગર્વ અનુભવું છું કે અહીં ઉપસ્થિત જે ગુરુજનો છે તેમને હું કહેવા માંગુ છું કે જે એક ડૉક્ટર છે તે એક ભૂલ કરે તો તે ઓપરેશન નિષ્ફળ જવડાવે છે, જે વકીલ ભૂલ કરે તો તે કેસ હારી જાય છે, અને જે એક એન્જિનિયર ભૂલ કરે તો તે ઇમારતને તોડી પાડી શકે છે. તેમની આવી ભૂલને કારણે ઘણું બધું નુકસાન થાય છે. પરંતુ જ્યારે શિક્ષક ભૂલ કરે તો તમે વિચાર કરો કે કેટલું નુકસાન થઈ શકે છે. કારણ કે એક શિક્ષક છે તે હજારો ડોક્ટરો બનાવે છે, હજારો વકીલો બનાવે છે, હજારો એન્જિનિયરો બનાવે છે. તો એવા ગુરુજનોનું મહત્વ આપણને અહીં સમજવા મળે છે. મારા જીવનનો ખૂબ મોટો અનુભવ છે. ગુરુજનો એ માત્ર આપણે કોઈ પુસ્તકની અંદર જાણીએ છીએ અથવા તો કશેકથી આપણે માહિતી મેળવીએ છીએ તો આપણને ગુરુનું મહત્વ જાણવા મળે છે. પરંતુ હું માનું છું કે આપણા જીવનની અંદર જ્યાં સુધી સ્વીકારીએ નહીં ત્યાં સુધી ગુરુનો અનુભવ આપણને અને ગુરુનું મહત્વ આપણને જાણવા મળતું નથી. જે કોઈ એક નાનકડું બીજ હોય છે તે ભવિષ્યની અંદર ખૂબ મોટું વૃક્ષ બને છે. આપણે કલ્પના પણ નથી કરી શકતા કે બીજ કેટલું મોટું વૃક્ષ બનશે, અને તે આપણા દરેક વ્યક્તિઓને ખૂબ વિવિધ પ્રકારે મદદરૂપ બને છે. વૃક્ષ એ એક ભૂખ્યા વ્યક્તિને ખાવા માટે ફળ પૂરું પાડે છે તો તે વ્યક્તિની ભૂખ પૂરી પાડવા માટે મદદરૂપ થાય છે એમ આપણે કહીએ છીએ. જે બીમાર વ્યક્તિ છે તેની ઔષધિ તરીકે વૃક્ષ એ મદદ કરે છે. ત્યારે આપણે કહી શકીએ છીએ કે બીમારી દૂર કરવા માટે વૃક્ષે મદદરૂપ કરી. અને જ્યારે તાપ હોય છે ત્યારે આપણને વૃક્ષ છાંયડાની અંદર તાપની અંદર છાંયડો આપે છે. ત્યારે આપણે વિચાર કરીએ છીએ કે વૃક્ષે આપણને છાંયડો આપવા માટે મદદરૂપ થયું. પરંતુ જ્યારે કોઈ વૃક્ષ કશું આપણને મદદરૂપ થતું નથી તો તે વૃક્ષને આપણે નકામું ગણીએ છીએ, કાપી નાખીએ છીએ, બાળી નાખવામાં આવે છે, તો તે વૃક્ષ એક નાશ તરફ દોરે છે. તો તેવી જ રીતે આપણું જીવન પણ છે. આપણા જીવનની અંદર પણ આવી રીતે સારા ગુણો ન હશે, સારા વ્યવહાર ન હશે તો સમાજની અંદર આપણે પણ નાશ તરફ રહીશું, નીચ દ્રષ્ટિ તરફ આપણને સમાજ જોશે. તો હું મારા ગુરુજનો છે તેમને સતત નમન કરું છું, આભાર માનું છું કે તમે અમને આટલી સારી શિક્ષા પૂરી પાડી. અને અહીં ઉપસ્થિત દરેક ગુરુજનો છે તેમનો પણ ખૂબ આભાર માનું છું કે તમે હિંમત પૂરી પાડી. આજે હું અહીં ઊભી રહીને બોલું છું એ પણ અહીં ઉપસ્થિત ગુરુજનોના કારણે છું. તો મારા સતત નમન છે. હું મારી વાણીને અહીં વિરમું છું. બસ.